જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. સનાતન ધર્મ કોઈ જ કાળે નષ્ટ થવાનો નથી, અને છતાંય અબુધ, શ્રદ્ધાવિહીન, ભોગી, વહેમી તથા ઇતર કાસ્ટના લોકો ઘા મારી જ રહ્યા છે. તેમાં એ ભારતીયો, વૈષ્ણવો, શિવને માનનાર શૈવો, જૈનો, ગુજરાતીઓ તરફથી સનાતન ધર્મ માટે નેરેટિવ શબ્દો સંભળાય ત્યારે આત્મગ્લાનિ થયા કરે. સાંભળીએ છતાં બોલી નથી શકતા, રોકી નથી શકતા, ટોકી નથી શકતા, વિરોધ કેમ નથી કરી શકતા? કારણ કે મારે શું, આ ભયંકર એક વૃત્તિ છે, આ ભયંકર એક શબ્દ છે કે જેને આપણે દિલો દિમાગ પર કબજો કરી લીધો છે. મારે શું, આપણે આપણું સંભાળીએ. આ આસુરી વૃત્તિ લગભગ માનવમાં ઘર કરી ગઈ છે. એટલે જ જીવનમાં તમામ સુખ સુવિધા હોવા છતાંય આપણે ખુશ કેમ નથી? તેથી નથી. આપણે શાંત કેમ નથી? આવી ભાવનાઓ છે મનમાં, દિલમાં, દિમાગમાં. તેથી શાંતિ નથી. આપણામાં સમાધાની વૃત્તિ નથી, કારણ કે ક્યાંકથી આ અસુરી વિચાર ઘર કરી ગયો છે કે મારે શું, જે થાય તે જોયું, જે થાય તે પણ જોવાનું. આપણે શું, આપણે આપણું કરીએ અને આપણે આપણું સંભાળીએ. માં ગીતા અહીં જ તેથી કહી રહી છે કે તેથી જ તું સદાય ગુસ્સામાં, ક્રોધમાં જકડાયેલો રહે છે. ભવા તણાયેલા જ હોય છે. તમે જો રસ્તામાં આપણે ચાલતા હોય ને, તો સામેથી જેટલા માણસો મળ્યા હોય કે મળતા હોય, એ કોઈના મોઢા પર નૂર ન દેખાય, કોઈના મોઢા પર ખુશીના કોઈ પણ જાતના સ્પંદનો ના દેખાય. જાણે બધા જ એકદમ ટેન્શનમાં કેમ હોય એવું જ લાગે. તેથી માં ગીતા કહે છે, ગીતા આપણી સાથે વાત કરે છે, હું નથી કરતી, કે ક્રોધાદ ભવતિ સમોહ, સમોહ સ્મૃતિ વિબ્રહ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાદ પ્રણશ્યતિ. ક્રોધાદ ભવતિ સમોહ, ક્રોધમાં ભવા ચડેલો માણસ, ગુસ્સામાં મોઢાની નસોને તંગ કરી નારો માણસ કદી જ શાંતિ અનુભવી શકે જ નહીં. ક્રોધમાં જ રહેતો હોય છે. માં ગીતા તેથી કહે છે કે તું પશુ નથી, તું વાઘ નથી કે સતત ગુસ્સા અને ક્રોધમાં જ રહે. અરે બેટા, તું શિયાળ નથી કે દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ તરફ તું સ્વાર્થથી જ વ્યવહાર કરે. તું કૂતરું નથી કે દરેક વ્યક્તિ તરફ બૂમો પાડીને જ બોલ. તું પશુ નથી, પંખી નથી, તું માનો મારો રાજકુંવર છો. હા, તારું વર્તન પશુ જેવું, વાણી પશુ જેવી. તેથી માં ગીતા કહે છે કે મેં તને જીવનને અંધકારમાંથી કાઢવા બુદ્ધિનો પારસમણી આપ્યો છે. માં ગીતા તેથી આપણને આપણા વર્તન, વાણી, વિચારથી રોકે છે ને ટોકે છે, અટકાવે છે. કારણ કે માં ગીતા વિશ્વ જનની છે, પણ મારી માં છે. જ્યારે મારી માં છે ગીતા એવું ફીલ થશે, ત્યારે જ ભક્તિની શરૂઆત થશે. માં ગીતા કહે છે કે અનન્ય ભાવે મને ઓળખી લે. કોઈ પણ બાજુથી ઓળખ, કોઈ પણ એંગલથી તું મને ઓળખ. તું મને માં કે, દાદી કે, તું મને ભગવાન કે, તું મને સખી કે, તું મને આપ્તજન કહે, તું મને આત્મા કહે, તો દરેક પાત્ર ભજવવા હું તૈયાર જ છું. હું દરેક પાત્રથી તારામાં ભળેલી જ છું. પણ તું મને ઓળખી શકતો નથી, કારણ કે તું ક્રોધાદ ભવતિ સમોહા, તું સંમોહન સ્થિતિમાં છો. અને જ્યારે આ બધું ફીટી જશે ત્યારે ભક્તિની શરૂઆત થશે. અનન્ય ભાવે મને ઓળખ, કોઈ પણ એંગલથી તું મને ઓળખ, મારી નજીક આવ. આપણે બંને જન્માંતરથી મળવા માટે તડપીએ છીએ, ઝૂરીએ છીએ. આપણે મળ્યા છીએ આ જન્મે, એ ભાગ્ય છે. પણ જ્યારે આપણે એકબીજામાં ભળી જશું, હું તો ભળવા તૈયાર છું માં ગીતા કહે છે, પણ તું જ્યારે ભળી જઈશ ત્યારે તારું સૌભાગ્ય પ્રગટ થશે. હા, આપણે સાથે છીએ એ બધું જાણ્યું, એ આપણું ભાગ્ય છે. પણ આપણે પરસ્પર એકબીજાને ઓળખીને માણીશું ત્યારે આપણે સૌભાગ્યવાન બનીશું. પ્રભુ કાર્યથી ભાગ્ય બદલાશે, પણ પ્રભુ આપણું કાર્ય જ્યારે સ્વીકારશે ત્યારે આપણે સૌભાગ્યવાન બનીશું, સૌભાગ્ય પ્રાપ્ત થશે.